નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ગરીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવી કે ટાટ સેકન્ડરીની જે એક્ઝામ 26 તારીખે લેવાની હતી, 26 એપ્રિલે, તે જ દિવસે મતદાનની તારીખ જાહેર થઈ। તેથી ટાટ એસની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંદર્ભ દર્શિત જાહેરનામા અનુસાર શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026નું આયોજન 26/4ના રોજ કરવામાં આવેલ હતું, પરંતુ તે જ દિવસે ચૂંટણીનું આયોગ થવાનું તેથી અખબારી યાદી પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ છે। તેથી આ તારીખમાં પણ ફેરફાર આપણી એક્ઝામમાં પણ બદલાવ આવ્યો હતો। ઉક્ત પરિસ્થિતિને ધ્યાને લેતા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત થયેલી શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટી 26/4/2026 એટલે કે 26 તારીખે એક્ઝામ લેવાની હતી, તે જ દિવસે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ। તો હવે 3/5/2026ના રોજ આયોજિત કરવામાં આવશે, એટલે એક અઠવાડિયા પાછળ આપણે એક્ઝામ લેવાશે। 26 તારીખે જે એક્ઝામ લેવાની હતી એ જ તારીખ હવે એ એક્ઝામ હવે 5મા મહિનાની 3જી તારીખે લેવામાં આવશે, જેને તમામ સંબંધિત વિદ્યાર્થીઓએ નોંધ લેવી। આ વિડીયો દરેક તમારા ટાટ એસ અને એચએસની જે એક્ઝામ આપવાના છે વિદ્યાર્થી સુધી શેર કરી દો કે 26 તારીખે લેવાયેલી એક્ઝામમાં ફેરફાર થયો છે, તે દિવસે હવે એક્ઝામ નથી। 3 તારીખે હવે આપણે એક્ઝામ લેવાશે, 3/5/2026, કેમ કે 26 તારીખે ચૂંટણી છે, તેથી એ એક્ઝામ કેન્સલ કરી અને 3 તારીખે લેવામાં આવશે। તેથી આ વિડીયો જલ્દી તમારા ફ્રેન્ડ સુધી શેર કરી દો। થેન્ક યુ।